મહિલા હોકર્સ ઝોન બંધ કરવો પડ્યો રાજકોટના કાલાવડ રોડ પર ₹3.57 લાખના ખર્ચે બનેલ હોકર્સ ઝોનમાં હવે ₹8 લાખના ખર્ચે શેડ તેમજ શૌચાલય બનશે। રાજકોટ મહાનગરપાલિકામાં અધૂરા કામ કરી ઝડપી લોકાર્પણ કરવાના અનેક પ્રોજેક્ટો સામે આવી ચૂક્યા છે। રાજકોટના કાલાવડ રોડ પરના મહિલા હોકર્સ ઝોનમાં પણ આવું જ બન્યું હતું। ગત જાન્યુઆરીમાં માત્ર 4 દિવાલ અને 18 થડા બનાવીને આ હોકર્સ ઝોન ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। જો કે ત્યાં શેડ અને શૌચાલયની પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી નહોતી, જેને લઈ હોકર્સ ઝોન છેલ્લા કેટલાક મહિનાઓથી બંધ હતો। હવે મનપા દ્વારા ₹3.57 લાખના ખર્ચે બનેલા આ હોકર્સ ઝોનમાં ₹8 લાખના ખર્ચે શેડ અને શૌચાલય બનાવવા કામગીરી શરૂ કરવામાં આવી છે। એટલે મહિલાઓ માટેનો આપણે પ્રથમ વોકર્સ ઝોન રાજકોટમાં બનાવવામાં આવેલો। આમ તો આપણે 87 જેટલા વોકર્સ ઝોન છે શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં, અને એમાં 3000 જેટલા ફેરિયાઓ જે છે એને ધંધા રોજગાર માટેની જગ્યા ફાળવવામાં આવેલી છે। આ ફક્ત મહિલાઓ માટેનો વોકર્સ ઝોન હોય એવો આ પહેલો વોકર્સ ઝોન છે। એમની ફાળવણી તો આપણે ડ્રો કરી, અરજીઓ મંગાવી, ડ્રો કરી અને એકાદ વર્ષ પહેલાં કરી આપેલી હતી। પણ ત્યાં એ હોકર્સ મહિલાઓની જે ડિમાન્ડ હતી કે ત્યાં શેડ કરી આપવામાં આવે જેથી છાયાની વ્યવસ્થા થાય અને એક ટોયલેટ બ્લોકની વ્યવસ્થા કરી આપવાની ડિમાન્ડ હતી। એમના કારણે અત્યારે ત્યાં ફેરિયાઓ બેસતા નહોતા। હવે આ કામગીરી બંને અત્યારે ચાલુ છે અને ટૂંક સમયમાં કામગીરી પૂરી થશે એટલે ફરીથી એ વોકર્સ ઝોન પુનઃ ચાલુ થઈ જશે। ખાસ કરીને સર આ કામગીરી શરૂ થવામાં આટલો બધો સમય લીધવાનું કારણ? એટલે જનરલી આપણે ત્યાં જે શેડ ઊભો કરવાનો હોય અથવા તો કન્સ્ટ્રક્શન વર્ક કરવાનું હોય એમને ટેન્ડર પ્રક્રિયા કરીને કરવાનું થતું હોય એટલે આ સમય લાગેલો હોય। હવે સર કેટલા ટાઈમમાં સુવિધા ઊભી થઈ ગઈ વોકર્સ ઝોન થશે? અત્યારે ઓલરેડી કામ ચાલુ છે એટલે કદાચ 1-2 મહિનામાં કામગીરી પૂર્ણ થયા બાદ આપણે આ ફરીથી વોકર્સ ઝોન શરૂ કરી શકશું। અત્યારે હાલ ત્યાં કેટલા થડા છે અને કેટલી મહિલાઓને એલોટ કરવામાં આવે છે? ત્યાં 18 થડાઓ છે અને તમામ થડાઓ એલોટ કરવામાં આવે